મહત્વના સમાચાર પર નજર કરીશું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વીટીવી ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર। અમદાવાદમાં ભાજપની નો રિપીટ ફોર્મ્યુલા થિયરી પર એક્સક્લુઝિવ માહિતી। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 32 થી વધુ જૂના કોર્પોરેટરની ટિકિટ કપાશે। અમદાવાદ ભાજપના 32 જેટલા દિગ્ગજ નેતાઓ કે જેમને ફરીથી મોકો નહીં મળે, વયમર્યાદા, રોસ્ટર અને 3 ટર્મના નિયમના કારણે દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાશે, ત્યારે નવા ચહેરાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે તક મળશે। સવાલ એ કે જૂના જોગીઓ કપાશે, કારણ કે કેટલાક નિયમો, રોસ્ટર, વયમર્યાદા અને 3 ટર્મના નિયમના કારણે દિગ્ગજ નેતાઓની ટિકિટ કપાશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા દીપક આપણી સાથે આ મુદ્દે લાઈવ જોડાયા છે। દીપક, નેતાઓની મથામણ એક તરફ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક, ટિકિટ કોને મળશે, કોને લઈ, એને લઈને અસમંજસતા શું લાગી રહ્યું છે? કઈ કઈ શક્યતાઓ કે કોની ટિકિટ કપાશે? દિગ્ગજ નેતાઓ, કારણ કે રોસ્ટર એ નિયમોના કારણે। બિલકુલ રાધા, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ તો ફૂંકાઈ ચૂક્યું છે, પરંતુ તેની પહેલા જે રણભૂમિ જે છે તે મેદાનમાં થાય તે પહેલા જ રોસ્ટરના કાગળ પર થઈ ચૂકી હતી, એટલે કે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું કે દિગ્ગજ નેતાઓનો ટિકિટ જે છે તે કપાઈ શકે છે। વીટીવી પાસે માહિતી મળી છે કે અમદાવાદ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 32 થી પણ વધારે જેટલા કોર્પોરેટરો છે કે જેઓ વર્ષોથી દિગ્ગજ નેતા તરીકે ઓળખાઈ આવે છે, તેમનું પત્તું કપાઈ શકે છે। ભાજપના કોર્પોરેટરોની વાત કરવામાં આવે તો જતીન પટેલ, જયેશ પટેલ, ગીતાબેન પટેલ, ભરત પટેલ સહિતના જે કોર્પોરેટરો છે કે જેઓ 3 ટર્મ સુધી કોર્પોરેટર રહ્યા છે। બીજી તરફ એ બાબત રહી છે કે જે ભાજપની નીતિ રહી છે કે 60 વર્ષથી પણ ઉપરના જો કોઈ પણ ઉમેદવાર હોય તો તેને ટિકિટ ન આપવામાં આવે, એટલે કે આ ફોર્મ્યુલાને કારણે પણ અનેક કોર્પોરેટર જે છે તેમની ટિકિટ કપાઈ શકે છે। રોસ્ટરની વાત કરવામાં આવે તો ક્યાંક થલતેજ વોર્ડની અંદર કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યા હતા કે જેમને વોર્ડ છોડવો પડી શકે છે, એટલે કે તેમનું પણ પત્તું કપાઈ શકે છે। હિતેશ બારોટ, ચાંદખેડાની અંદર રાકેશ બ્રહ્મભટ્ટ જે છે તેમનું પણ પત્તું કપાઈ શકે છે। બીજી તરફ નોન પરફોર્મિંગ, કારણ કે કોંગ્રેસના કોર્પોરેટરોની સંખ્યાબળ જે છે તે માત્ર 24 છે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર, તેમાં પણ નોન પરફોર્મિંગ જોવામાં આવે તો ક્યાંક બહેરામપુરાના જે 4 ટર્મથી કોર્પોરેટર રહેલા છે, કમળાબેન ચાવડા, તે પણ નોન પરફોર્મિંગમાં આવી રહ્યા છે। તસ્નીમ આલમ તિરમીજી જે છે તે પણ નોન પરફોર્મિંગમાં આવી રહ્યા છે। સાથે જ ઇન્ડિયા કોલોની વોર્ડના પદ્માબેન બારોટ જે છે તે પણ નોન પરફોર્મિંગમાં આવી રહ્યા છે, એટલે કે ક્યાંક આ તમામ જે દિગ્ગજ કોર્પોરેટરો છે લગભગ 32 થી પણ વધારે કે જેમને આ વખતે પત્તું કપાઈ શકે છે, કારણ કે રોસ્ટર, ભાજપની વાત કરવામાં આવે તો ઉંમર અને જે 3 ટર્મની ફોર્મ્યુલા છે તેના કારણે તેમની ટિકિટ કપાશે। અને કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસની અંદર આ તમામ જે કોર્પોરેટરો છે કે જેઓ વર્ષો જૂના છે અને ક્યાંક તેઓ હવે પરફોર્મિંગ નથી કરી રહ્યા, એટલે કે કોંગ્રેસની આ વખતે રણનીતિ રહેવાની છે કે યુવા ચહેરાઓને તેઓ 50% બેઠકો ઉપર ચૂંટણી માટે ઉમેદવાર નોંધાવવાના છે, એટલે કે ક્યાંક તેમનું પણ પત્તું કપાઈ શકે છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની રાધા વાત કરવામાં આવે તો ચાલુ જે દિગ્ગજ 32 જેટલા કોર્પોરેટર થી વધુ છે તેઓનું પત્તું કપાઈ શકે છે આ વખતે। જી દીપક, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। એટલે કે